નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી અંગે આજે ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે મોટાભાગના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે। ત્યારે ભાજપે પણ અનેક એવા વ્યક્તિઓને ટિકિટ આપી છે કે જે વ્યક્તિઓને ચોક્કસ આશા હતી કે આ લોકો આવશે। એ પૈકીનું એક નામ અને એ છે ધર્મેશભાઈ પટેલ। ધર્મેશભાઈ પટેલનું નામ દેતા પહેલા મારે ચોક્કસ ભીમભાઈ પટેલને યાદ કરવા પડે, કારણ કે એમના પિતાશ્રી જિલ્લા કોંગ્રેસના વર્ષો સુધી પ્રમુખ રહ્યા છે અને અડગ લડત તેમને આપી હતી। અને એક વખતે ભીમભાઈ પટેલનું એવું નામ હતું કે ભીમભાઈ એટલે કોંગ્રેસ અને કોંગ્રેસ એટલે ભીમભાઈ। એ જ ભીમભાઈનો વારસો ધર્મેશભાઈએ સાચવ્યો હતો અને ધર્મેશભાઈએ પણ કોંગ્રેસને નેતૃત્વને આગળ વધાર્યું હતું। અને આજના જે સાંસદ સી.આર. પાટીલ છે એમની સામે લોકસભાની ચૂંટણી પણ લડી હતી, પરંતુ સમય વર્તે સાવધાન અને ધર્મેશભાઈ ભાજપમાં આવી ગયા। ભાજપમાં તો આવી ગયા પણ પાછા ફાવી ગયા, ટિકિટ મળી ગઈ। અનેક લોકો રાહ જોતા હતા, તમે સીધી લોટરી લાગી ગઈ। તો ભાજપ સાથે મેં જે જોડાયો, ભાજપે જે અત્યારે મારા પર જે વિશ્વાસ મૂક્યો એને મેં પૂર્ણ કરીશ। નહીં, ભાજપમાં તમે એટલા માટે જોડાયા હતા કે ટિકિટ મળે અને સત્તા પર આવો એટલા માટે? ના, એવું નથી। તમને લાગ્યું કોંગ્રેસ કઈ કાઢું કાઢવા નથી? ભાજપના સમયમાં જે વિકાસ થયો છે તેને હું પબ્લિક સામે લઈ જઈ શકું। ધર્મેશભાઈ, તમે તો મારા શહેરના, મેં બી તમને મત આપ્યા હશે, મારા વિસ્તારમાં તમે હતા અને નગરપાલિકાના પ્રમુખ હતા। તમે કેમ વિકાસ નહીં કર્યો? ભાજપ વિકાસ કર્યો, કેમ કોંગ્રેસ વખતે વિકાસ નહીં થયો? જ્યારે મેં પ્રમુખ હતો ત્યારે બી ગુજરાત સરકારમાં મોદી સાહેબની સરકાર હતી, ત્યારે મને ભરપૂર ગ્રાન્ટ આપેલી હતી। મેં નિસ્વાર્થે જ્યારે નગરપાલિકામાં બેહું ત્યારે પક્ષને જોઈને નહીં બેહું, ગામનો વિકાસ કરવાનો તેનું કામ કરું। ધર્મેશભાઈ, તે વિકાસ કરવાનો તો હજુ વિકાસ બાકી રહ્યો, પાછા હવે તમે એવું કહેશો કે મને ટિકિટ આપી તો વિકાસ કરશો, કે તમે બધો વિકાસ કરી નાખ્યો? ના, નથી થયો। એટલે તો મહાનગરપાલિકામાં અત્યારે સરકારે જે શહેરી વિકાસમાં જે નરેન્દ્ર મોદી સાહેબ હતા ત્યારે આપણે નવસારીને શહેરી વિકાસમાં અલગ ગ્રાન્ટ આપેલી છે 200 થી 300 કરોડની। ત્યારે એ લોકો શહેરી વિકાસની ગ્રાન્ટ આપણને જે મળે ને આજે જે 1200 કરોડનું બજેટ થયું તો આજે નવસારીની કાયા પલટ થશે। ધર્મેશભાઈ, તમે કીધું કે તમે જ્યારે કોંગ્રેસમાં હતા, રાજ્ય સરકાર ભાજપની હતી ને અસંખ્ય ગ્રાન્ટ, એટલે બહુ ગ્રાન્ટ આપી હતી, બરાબર ને? તો અત્યારે બી તમે કોંગ્રેસમાં લડીને જતો તમને ગ્રાન્ટ આપતે જ ને, શું કા ભાજપમાં જતો એવું પડ્યું? ના, એવું નથી કઈ। હવે આજે મારે ભાજપમાં હિન્દુત્વના લીધે પણ મેં જોઈન થયો છે। રામ જન્મભૂમિની જ્યારે 500 વર્ષ પછી જે એ લોકોએ નિર્માણ કર્યું તો તે જોઈને મેં પ્રેરિત થઈને મેં ભાજપ જોઈન કર્યું। સાહેબ, નિર્માણ રામ મંદિરનું તો મને સમજાતું નથી, એ તો સુપ્રીમ કોર્ટે ઓર્ડર આપ્યો અને એટલે તમારે આ મંદિર બનાવવું પડ્યું। ભાજપ સરકાર આવી તો જ આજે રામ મંદિર બનીને ઊભું છે ને। આજે સુપ્રીમ કોર્ટે ઓર્ડર, આજે વિશ્વમાં એનું નામ થાય। સાહેબ, સુપ્રીમ કોર્ટનો ઓર્ડર, ચુકાદો તો આવે, બધા કામની મંજૂરી પણ કામ થાય તે મહત્વનું હોય છે। કોંગ્રેસ વાળા કામ નહીં કરતા હતા? કોંગ્રેસ વાળાએ ક્યાં કામ કર્યું? ખાલી કેસને ચલાવ્યા જ કર્યો, તારીખ પર તારીખ। બાપાના તમે આખો દિવસ કોંગ્રેસમાં રહ્યા, ત્યારે કોંગ્રેસે કઈ કામ જ નહીં કર્યું? નહીં, કોંગ્રેસે કામ કર્યું ને, અમે ક્યાં ના પાડીએ છીએ। પ્રજાને જે કામ થવું જોઈએ, અત્યારે હિન્દુત્વનો મુદ્દો છે તેના હિસાબે અમે ચાલીએ છીએ। એક ધર્મેશભાઈ, એક સીધી લીટીની હોય, આપણે આ લિફ્ટ છે બાજુમાં જ, આ લિફ્ટમાં ઉભા રહેવા માટે 10 જણા લાઈનમાં હોય અને તમે ફટ દઈને આવીને બેસી જાઓ, આ કેટલું યોગ્ય? ભાજપની ટિકિટ લેવા માટે હજુ આ ભરતભાઈ લાઈન પર હતા, એ બધા કેટલા હતા બધા, બરાબર? અમારા પાસે દીપકભાઈ ગુપ્તા ક્યાં ગયા? એ પોતે પણ કતારમાં હતા, એ બધા કતારમાં હતા, એ લોકો ભાજપની સેવા કરી થાય કા? અને તમે સીધા આવ્યા સીધા લિફ્ટમાં ઘૂસી ગયા, આવું કેવું? એવું નથી। અમને પાર્લામેન્ટરીમાં મને જયારે લેવામાં આવ્યો ને ત્યારે ટિકિટના માટે કન્વીનર બનાવ્યો ત્યારે અમે 13 વોર્ડની જવાબદારી લીધી છે। પણ ભાજપના વાળાને એવું થયું હશે ને, જે હાઈકમાન્ડ જે નક્કી કર્યું હતું કે ટિકિટનું તમે લડવાનું, અમે 0 પડી લઈને મેં ભાજપની ટિકિટ પર ઉમેદવારી નોંધાવી છે। હવે એક તમને પાછું ઉદાહરણ આપું, અહીંયા લિફ્ટમાં જે પહેલો નંબર છે ને એ બિચારો 10મા નંબર હતો, લાઈન લાગીને હવે મારો નંબર લાગવાનો, તમે જ અહીંયા ઉભા હોય ને કોઈ બીજો લિફ્ટમાં બેસી જાય તો કેવું લાગે? ના, એ તો હવે પેલું જો કોઈને બી છે ને એક 4 ટિકિટ જ વોર્ડમાં આવતી હોય છે ને રોટેશન પ્રમાણે આવતી હોય, તો જે રિઝર્વ સીટ હોય ને તે રીતે જ હોય। હવે પાછલા પણ તમે આવી જાવ તો કેવું લાગે? ના, પાછળ મેં આજે મનાથી કોઈ નારાજ હોય છે જ નથી, બરાબર? એ તો કેવું કહે છે કે બિચારા ભાજપમાં રહે તો જય શ્રી રામ બોલવું પડે એવું છે? ના, તો બધા મિત્ર મંડળ ને અમારો એક પરિવાર છે, પરિવારમાં થોડું પેલું હોય તો બધા સાથે મળીને પછી એકતા થઈ જાય। ધર્મેશભાઈ, આ લોકોને કેવું ફીલ થાય, તમારા કાર્યકર્તાઓ જે લોકો અત્યાર સુધી તમારો વિરોધ કર્યો, તમારા માટે પેલા આજે તમારા માટે મત માંગવા જવાનું, કેવું લાગે? એ લોકોને કેવું દીક થતું હશે? વિરોધમાં કોઈ નહીં હતું અત્યાર સુધી। અમારે જયારે નગરપાલિકાનું ઇલેક્શન હોય ત્યારે જયારે સંબંધને એના પર લડતા હોય છે, તો કોઈ ભાજપનો હોય તે બી આપણો મિત્ર હોય તો કોઈ ફેરી આપણને માણસ જોઈને મત આપતો હોય। એટલે એવું નથી કે મેં ભાજપમાં ગયો એટલે કોંગ્રેસ વાળા વિરોધ, આજે કોંગ્રેસ વાળા બી મને એવું લાગે તો મત આપશે। ભાજપ વાળા તો રહી જાય, પણ ભાજપ વાળા જાય કે આ તો મને બહુ હેરાન કરતો હતો, મેં ચૂંટણી પ્રચાર કર્યો કે ત્યારે મારી સામે પડતો હતો, હવે એને મત પણ મેં વોર્ડમાં ટિકિટ જ નથી માંગેલી ને, પણ આ તો મને હાઈકમાન્ડે કીધું લડવાનું છે એટલે મેં લડતો છે। મારાથી કોઈ નારાજ નથી। નારાજ હોય તો અમે મિટિંગ કરીને સુલે કરીશું।
ધર્મેશભાઈ એવું નહીં લાગે સારું કે બધા ટિકિટ માંગે ને તમને વગર માંગે મળી ગઈ કઈ નસીબ રાખો કે કઈ લાઈન કઈ બીજી લોટરી છે? ઉપરવાળાની તકદીર રામનો મહેરબાન હોય તો બી ભગવાન રામ મહેરબાન કે પછી બીજા કે પછી તમારું પેલું setting.com મહેરબાન કે ભાજપમાં આવી જાવ ને આપી દઈશ એવું? ના એવું નથી. એ તો આ બધા કહે છે કે પેલું કઈ થેલાબંધી આપે ને કઈ નોટ આપે ને પછી કઈ ભાજપમાં તમારું દિલ પરિવર્તન થાય કે આવી કઈ થેલો બેલો આવ્યો તો કઈ? ના એવું એટલે કહેજો યાર, હું તમારો પડોશી છું ભાઈ. મેં પાછું સ્પષ્ટતા કહી દઉં, એમના પપ્પાના પાસે એમની બાજુમાં રહીને ભણ્યો છું, એમનો બહુ ખાધું છે. એટલે આ કઈ આવો કઈ થેલો બેલો આવ્યો તો ધર્મેશ તું તો એમને આપે એવું નથી. આમ તો નથી આપણે પ્રજાના કામ કરવા બેઠા. તો આ છે ધર્મેશભાઈ અને એમને ચોક્કસ મળી છે ટિકિટ. કોંગ્રેસમાં હતા, હવે ભાજપમાં આવ્યા અને ભાજપમાં આવ્યા એટલે લાગી ગઈ લોટરી. અનેક લોકો કતારમાં હતા પરંતુ એમને મળી ગઈ ટિકિટ અને બીજાને હવે એમના માટે કામ કરવું પડશે. ધર્મેશભાઈ પટેલ નહીં પણ ભાજપના ઉમેદવાર ધર્મેશભાઈ પટેલ માટે મત માંગવા જવું પડશે. ચોક્કસ કેટલાકના દિલમાં દુખશે પણ કેટલાકને આનંદ પણ થશે. પણ શું કરે, ભાજપમાં છીએ, રાજકીય પક્ષની વિચારધારામાં છીએ એટલે એમનો પ્રચાર કરવો પડશે. એવું પણ થશે તો કેટલા ખુશ થઈને પણ એમનો પ્રચાર કરશે. ત્યારે કોંગ્રેસના મિત્રોને પણ એના હરીફ એમની સાથે રહેનારા સામે જંગ લડવો પડશે. જોઈએ આ ચૂંટણી જંગ કેવું જામે છે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો. કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.